અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના 25 ફેબ્રુઆરી 2025ના રોજ બેઝમેન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું દાઝી જવાથી તેમજ ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું। 26 ફેબ્રુઆરીના રોજ ફરી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી। સવારે 7 વાગ્યાની આસપાસ માર્કેટમાં લાગેલી આગ 9 કલાક સુધી કાબૂમાં નથી આવી। ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે ખડકી દેવાઈ છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ઓક્સિજન માસ્ક કરી ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, છતાં પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી। ભીષણ આગમાં 4 માળમાં અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે અને વેપારીઓને કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। ગઈકાલે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 4 થી 5 દુકાનોમાં આગ લાગી હતી। આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। માર્કેટનો સમય હોવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ માર્કેટની અંદર હતા। એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા। જો કે એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની 20થી 25 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા। જો કે ધુમાડામાં ગુંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ખબર સામે આવી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।